ડેડિયાપાડાના ફૂલસર દુધર રોડ મુદ્દે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। ચૂંટણીનો બહિષ્કાર કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા તેઓને સમજાવવા પહોંચ્યા હતા। ડેડિયાપાડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે ડેડિયાપાડા તાલુકાના દુથર ગામના ગ્રામજનોએ ફૂલસરથી દુથર ગામને જતા ડામર રોડની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। ગ્રામજનોની મુખ્ય માંગ હતી કે ફૂલસરથી દુસર સુધીનો રોડ રીસર્ફેસિંગ અને કન્સ્ટ્રક્શન હેઠળ મંજૂર થયેલો હોવા છતાં તેનું કામ અટકાવી દેવામાં આવ્યું છે। અગાઉ ઇજારદાર દ્વારા રસ્તા પર ફેસિંગ વર્ક અને પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત વન વિભાગ દ્વારા આ વિસ્તાર સુલપાનેશ્વર વન્યજીવન અભયારણ્ય હેઠળ આવતો હોવાથી વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1992 મુજબ વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સ ફરજિયાત ગણાવી કામ બંધ કરવામાં આવ્યું હતું। ચૂંટણી બહિષ્કારની જાણ થતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા તાત્કાલિક ગામે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી। તેમની હાજરીમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર, ફૂલસર રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા અન્ય જવાબદાર અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી। અધિકારીઓએ ગ્રામજનોને લેખિતમાં બાંહેધરી આપી છે કે રોડ રીસર્ફેસિંગ માટે જરૂરી વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ મેળવવા માટે જોઈન્ટ સર્વે પૂર્ણ થઈ ગયો છે અને હાલ દસ્તાવેજી પ્રક્રિયા તાલુકા અને જિલ્લા કક્ષાએ મંજૂરી હેઠળ છે। આવનારી 1 મહિનામાં તમામ મંજૂરી મેળવી ડામર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી લેખિત બાંહેધરી મળતા ગ્રામજનોએ પોતાનો ચૂંટણી બહિષ્કાર સમાપ્ત કર્યો હતો અને બાદમાં ગામમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી।